વાત કરવી છે એ સમસ્યાની જેનાથી દરેક વ્યક્તિ પીડાય છે, પછી એ ખેડૂત હોય, એ નોકરિયાત હોય, એ પશુપાલક હોય, એ સામાન્ય વ્યક્તિ હોય, એ કોઈ અમીર વ્યક્તિ હોય, અને એ છે રસ્તા પર પડેલા ખાડા. ચોમાસા પછી ધોવાઈ ગયેલા રસ્તા, હજારો કિલોમીટરના રસ્તા આખા રાજ્યની અંદર ધોવાઈ ગયા છે. અને એ પછી હવે સરકાર એક્શનમાં આવી છે અને સમય મર્યાદામાં કામ ન કરનાર એજન્સીઓને નોટિસ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નબળી ગુણવત્તાના રોડ બનાવનાર એજન્સીઓને પણ નોટિસ આપવામાં આવશે. જેમાં મોટા મોટા શહેરો જામનગર, ભાવનગર, જુનાગઢ મહાનગરપાલિકાએ નોટિસ પણ ફટકારી છે. સાથે જ વધુ સ્થળો પર નિરીક્ષણ કરી કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, આવી નોટિસો દર વર્ષે નીકળે છે, આવા આદેશો દર વર્ષે છૂટે છે, પણ શું એના ઉપર કામ થાય છે ખરું? શું આ કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવાય છે ખરા? સવાલ એ છે, જો લેવાતા હોત તો કદાચ આ રોડ ના તૂટતા હોત. ગોળા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. દર વર્ષે આ પ્રકારે રોડ રસ્તાની પરિસ્થિતિ હોય છે, રોડ રસ્તા તૂટતા હોય છે. મુખ્યમંત્રી સ્તરેથી કડક સૂચના આપવામાં આવે છે, પરંતુ અધિકારીઓ એમનું ન સાંભળતા હોય એ પ્રકારની સ્થિતિ છે. એટલે ક્યાંક કમિશન હોય, ક્યાંક ટકાવારી હોય, અને એના જ કારણે આ પરિસ્થિતિ રોડ રસ્તાની યથાવત રહેશે. જો કે દેખાવો કરવા માટે હવે ફરીથી આ વખતે પણ આ જે એજન્સીઓ છે એમને નોટિસ આપવામાં આવી છે. સરકારે જે જાહેર કર્યું છે એ પ્રકારે ભાવનગર, જામનગર, જુનાગઢ મહાનગરપાલિકાના જે કામો થયેલા છે એમાં સમય કરતાં નિયત સમય મર્યાદામાં કામો પૂર્ણ નથી થયા, અથવા તો ઉચ્ચ ગુણવત્તાવાળા કામ નથી થયા, ગુણવત્તાવિહીન કામો થયેલા છે. એવી એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અલગ અલગ જે 3 જગ્યાઓ આપેલી છે એમાં જામનગર શહેરમાં આરસીસીના જે રોડો છે એમાં કામદાર કોલોની મેઇન રોડ, જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્કનો રોડ છે, એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોનીનો રોડ છે, એમાં રીકાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને મે 2022માં પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ એની ગુણવત્તા યોગ્ય ન હોવાના કારણે એ એજન્સીને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં રામ મંત્ર મંદિરથી દિલ્હી બહાર પાણીની ટાંકી સુધી અને અન્ય જે કામો છે પેવર કામમાં જે એજન્સી એટલે કે ઓમ કન્સ્ટ્રક્શનને આ કામ સોંપવામાં આવ્યું હતું, એને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 1થી 15ના જે કામો ડેમેજ થયેલા છે એમાં જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું એને પણ નોટિસ પાઠવવામાં આવી છે. એટલે સરકાર માત્ર આ નોટિસો પાઠવી અને આ પ્રકારની કોઈ ગંભીર ઘટના બને, દુર્ઘટના બને એના પછી જાગતી હોય છે, એ પ્રકારે આ વખતે પણ જાગી છે. પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની હોય છે, ચોમાસા પહેલાં જે કામો પૂરા કરવાના છે એ નથી કરી શકાતા. એટલા જ માટે આવા ગંભીરા બ્રિજ જેવા અકસ્માતો થાય છે, અને આ અકસ્માતો પછી રાજ્યમાં લગભગ 93 કરતાં વધુ રસ્તાઓ જે છે એને બંધ કરવા પડ્યા અથવા તો ડાયવર્ઝન આપવું પડ્યો. અને હવે આ મોડે પણ સરકાર જાગી છે અને આ પ્રકારે નોટિસો એજન્સીઓને આપી રહી છે.